બગસરાના હુડકો આંગણે સૂતેલા 10 વર્ષના બાળક પર દીપડાનો હુમલો. બગસરાના હુડકો વિસ્તારમાં દીપડાએ હુમલો કર્યો હતો. હુડકો આંગણે સૂતેલા 10 વર્ષના બાળક પર દીપડાએ મોડી રાત્રિના હુમલો કર્યો હતો. 10 વર્ષના કુમાર નામના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડાના હુમલા સમયે પરિવાર દ્વારા બૂમાબૂમ કરતા દીપડો નાસી ગયો હતો. બાળકને ગંભીર ઈજાઓ થતા અમરેલી સારવારમાં ખસેડાયો હતો. દીપડાના હુમલાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા 2 પાંજરા ગોઠવ્યા છે. સાંજે સુતા હતા 1 વાગે સુતા હતા એટલે દીપડો આવી આનું માથું છોકરાનું પકડી લીધું એટલે બૂમા બૂમ થયો એટલે અમે બધા જાગી ગયા અને અમે હાકલ મારી એટલે છોકરાને પીડો મૂકીને ભાગી ગયો. હા, અને 1 વાગ્યાનો સમય.